હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કેપેસિટરોનું શ્રેણી જોડાણ, કેપેસિટર ઇન સિરીઝ કોમ્બિનેશન. સૌથી પહેલાં તો આપણે કેપેસિટરના શ્રેણી જોડાણ વિશે સમજીશું. ત્યારબાદ આપણે જોઈશું કે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક કેપેસિટર પર વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય, દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય, અને જો કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું મળે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ. હવે C1 C2 C3 હું અહીંયા 3 કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવું છું. બે કેપેસિટર માટે પણ આપણે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવી શકાય અને n કેપેસિટરો માટે પણ સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવી શકાય છે. તો આપણે 3 કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવીશું. તો C1 C2 C3 કેપેસિટન્સ વાળા 3 કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર વડે જોડતા બનતી રચનાને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. C1 C2 C3 કેપેસિટન્સ વાળા 3 કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર વડે જોડતા બનતી રચનાને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 3 કેપેસિટરો C1 C2 અને C3 ને વાહક તાર વડે બેટરી સાથે જોડેલ છે. હવે આપણને કઈ રીતે ખબર પડે કે આ કેપેસિટરનું શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ? જે આપણે સમાંતર જોડાણ ચલાવવાનું બાકી છે, પરંતુ શ્રેણી જોડાણ વિશે વાત કરું તો સિમ્પલ એક રીત દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે કે સમાંતરમાં. તો અહીંયા આપણે શું કરવાનું, બેટરીના પોઝિટિવમાંથી નીકળીએ છીએ અને નેગેટિવમાં પાછા આવીએ છીએ. તો બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં પાછા આવવા માટે આપણી જોડે એક જ માર્ગ છે. જો જોઈ શકો છો, પોઝિટિવમાંથી નેગેટિવમાં પાછા આવવા માટે આપણી જોડે એક જ માર્ગ છે અને એ માર્ગમાં આપણને 3 કેપેસિટરો મળે છે. તો ત્રણેય કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવાય. ફરી એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો કે બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં આપણે પાછા આવ્યા તો એક જ માર્ગ છે. તો એ એક જ માર્ગમાં આપણને જેટલા કેપેસિટરો મળે એ બધા કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા તેમ કહી શકાય. પરંતુ આપણે બેટરીના પોઝિટિવમાંથી નીકળીએ નેગેટિવમાં પાછા આવીએ તો પોઝિટિવમાંથી નેગેટિવમાં પાછા આવવા માટે જો એક કરતાં વધારે માર્ગ હોય તો એ માર્ગમાં આવતા કેપેસિટરો એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા તેમ કહેવાય. જે આના પછીની થિયરીમાં આપણે વાત કરીશું, પરંતુ અત્યારે આપણે કોન્સન્ટ્રેશન કરીશું શ્રેણી જોડાણ, કે પોઝિટિવમાંથી નેગેટિવમાં પાછા આવવા માટે એક જ માર્ગ હોય તો એ માર્ગમાં આવતા અથવા એ માર્ગમાં મળતા બધા કેપેસિટર શ્રેણીમાં છે તેમ કહેવાય. ઓકે, ક્લિયર છે? હવે સમજીએ આપણે કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હોય, દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી કેવો હોય છે. તો ધારી લઈએ કે ધારો કે પ્રારંભમાં ત્રણેય કેપેસિટરોને ચાર્જ કરેલા નથી. જ્યારે આ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે કે તરત જ કેપેસિટર ચાર્જ થવાનું શરૂ કરે છે. જેવા કેપેસિટરોને બેટરી સાથે જોડવામાં આવે કે તરત જ આ કેપેસિટરો ચાર્જ થવાનું શરૂ કરે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ કેપેસિટરની જે પ્રથમ પ્લેટ છે એ બેટરીના ધનધ્રુવ સાથે જોડેલી છે. જોઈ શકો છો તમે, આ પ્રથમ કેપેસિટર એની આ પ્રથમ પ્લેટ એને આપણે બેટરીના ધનધ્રુવ સાથે જોડેલી છે, જેના લીધે આ કેપેસિટરની પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુત ભાર આવી જાય છે. ધારો કે આ ધન વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે. હવે પ્રથમ કેપેસિટરની પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુત ભારને કારણે આ કેપેસિટરની બીજી પ્લેટ પર એક બાજુ માઇનસ ક્યુ જેટલો ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે અને બીજી સપાટી પર જે ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય છે એ ધન વિદ્યુત ભાર પ્રથમ પ્લેટ પરના ધન વિદ્યુત ભારને કારણે અપાકર્ષણ અનુભવી બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પર આવી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો
પ્રથમ જે કેપેસિટર છે એની બીજી સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થવાથી બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પર તેટલો જ ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. હવે બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પરના ધન વિદ્યુતભારને લીધે બીજા કેપેસિટરની બીજી પ્લેટની એક સપાટી પર તેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. અને આ બીજી સપાટી પર જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર પ્રથમ પ્લેટ પરના અપાકર્ષણને લીધે ત્રીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પર આવી જાય છે. એટલે કે ત્રીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પર +Q જેટલો ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. હવે ત્રીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પરના ધન વિદ્યુતભારને કારણે બીજી પ્લેટ પર તેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. અને અહીંયા જે ધન વિદ્યુતભાર પ્રેરિત થશે એ ધન વિદ્યુતભાર બેટરીના ઋણ ધ્રુવ વડે આકર્ષાઈને બેટરીમાં આવી જાય છે. ઓકે, ક્લિયર થાય છે. અહીંયા આપણે ધન વિદ્યુતભાર બતાવવાનો નથી, એ ખાસ ધ્યાન રાખજો. અમે તમને સમજાવવા માટે બતાવેલો છે. ઓકે, આ ક્લિયર થયું. હવે આપણે જોઈ શકીએ છીએ કે દરેક કેપેસિટર પર વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, પરંતુ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ જુદું જુદું હોવાથી દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે. તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે, પરંતુ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ જુદું જુદું હોવાથી દરેક કેપેસિટરની આ બે પ્લેટો વચ્ચેનો પીડી જુદો જુદો હોય છે. ધારો કે પ્રથમ કેપેસિટર C1 ની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે. બીજા કેપેસિટર C2 ની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે. અને ત્રીજા કેપેસિટર C3 ની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે. હવે આપણને એક સૂત્ર ખબર છે, C = Q/V. તો V ને કરતા બનાવું તો V = શું થાય? તો V = થાય Q/C. તો પ્રથમ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો આપણે કેટલો લખી શકીએ? તો અહીંયા આ રીતે લખું છું કે કેપેસિટર C1 ની બે પ્લેટો વચ્ચે પીડી ધારો કે V1 = Q/C1 છે. તે જ રીતે કેપેસિટર C2 ની બે પ્લેટો વચ્ચે પીડી V2 = Q/C2 છે. અને તે જ પ્રમાણે C3 ની બે પ્લેટો વચ્ચે પીડી V3 = Q/C2 છે, તેમ કહી શકાય. હવે કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા કેમ તમે Q1, Q2, Q3 નથી લીધા? તો આપણે જોયું કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો છે? સમાન છે. માટે અહીંયા આપણે Q1, Q2, Q3 ના લખી શકીએ. એટલા માટે અહીંયા મેં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોવાથી Q જ લીધેલ છે. ઓકે, તો આ ક્લિયર થાય છે કે C1 ની બે પ્લેટો વચ્ચે પીડી V1 = Q/C1 છે. C2 ની બે પ્લેટો વચ્ચે પીડી V2 = Q/C2 છે. અને C3 ની બે પ્લેટો વચ્ચે પીડી V3 = Q/C2 છે. તો અહીંયા બેટરીનો ટોટલ પીડી છે એ ત્રણ ભાગોની અંદર વહેંચાઈ જાય છે. દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ત્રણ ભાગોમાં વહેંચાઈ જાય છે. તો કુલ પીડી કેટલો થશે? તો આપણે કુલ પીડી એ ત્રણેય પીડીના સરવાળા જેટલો થશે. તો અહીંયા લખી શકું કે કુલ પીડી એટલે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = V1 + V2 + V3. હું આ સમીકરણની અંદર કિંમત મૂકું તો V = V1, તો V1 એટલે Q/C1 + Q/C2 + Q/C3. એક કામ કરીએ, આપણે ત્રણેય પદમાંથી Q ને કોમન લઈ લઈએ તો Q બહાર આવી ગયા 1/C1 + 1/C2 + 1/C3 છે. તો ધ્યાન આપજો, આપણને આવું સમીકરણ મળ્યું. V = Q કૌંસમાં 1/C1 + 1/C2
પ્લસ 1/C3. હવે આપણે ત્રણેય કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો હું એવું કહું તમને કે C1 C2 C3 કેપેસિટરોને બદલે C1 C2 C3 કેપેસિટરોને બદલે એક એવું કેપેસિટર CS લેવામાં આવે. C1 C2 C3 કેપેસિટરોને બદલે એક એવું કેપેસિટર CS લેવામાં આવે કે તેને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા આ કેપેસિટરની પ્લેટો પર પ્લસ Q વિદ્યુતભાર અથવા Q વિદ્યુતભાર જમા થાય. આ કેપેસિટરની પ્લેટો પર Q વિદ્યુતભાર જમા થાય તો આ કેપેસિટરને આ ત્રણેય કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ છે તેમ કહેવાય. ફરી રિપીટ કરું છું, ધ્યાન આપજો કે આપણે આ ત્રણેય કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો C1 C2 C3 કેપેસિટરોને બદલે એક એવું કેપેસિટર લેવામાં આવે કે જેને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા આ કેપેસિટરની પ્લેટો પર જો Q જેટલો વિદ્યુતભાર જમા થાય તો આ જે કેપેસિટર છે એ કેપેસિટરને આ ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. તો હું તમને અહીંયા લખી શકું કે સમતુલ્ય કેપેસિટન્સ CS હોય તો આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PD V is equal to Q/CS જેટલો થાય. તો આપણે કહી શકીએ કે તો V is equal to Q/CS થાય. આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હું V ની જગ્યાએ Q/CS મૂકી દઉં. is equal to Q કૌંસમાં 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. Q ને કટ કરી નાખીએ તો 1/CS is equal to આપણને મળશે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ઓકે, તો C1 C2 C3 કેપેસિટન્સ વાળા ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણને 1/CS is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 મળે છે. જ્યાં CS એ C1 C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. કેપેસિટન્સ S એટલે સિરીઝ, શ્રેણી. એટલે આપણે કહી શકીએ કે CS એ C1 C2 C3 ત્રણેય કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. ઓકે, તો આ થિયરી હું ફાઇનલી લખતો નથી. આપણી નોટ્સમાંથી તમે આ થિયરી તૈયાર કરી શકો છો. જે પ્રમાણે મેં નોટ્સમાં આપેલી છે એ પ્રમાણે તમારા થિયરિટિકલ મુદ્દા લખવાના છે. હવે આપણે શ્રેણી જોડાણ માટે કેટલાક મુદ્દાઓ યાદ રાખીશું જેને મેં નામ આપ્યું છે યાદ રાખો ઓલવેઝ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેં બે કેપેસિટર C1 અને C2 ને શ્રેણીમાં જોડીને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે આપણને બધાને ખબર છે કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય પરંતુ દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD જુદો જુદો હોય છે. તો અહીંયા C1 અને C2 પરનો વિદ્યુતભાર સમાન હશે, ધારો કે એ Q જેટલો છે, પરંતુ બંને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD જુદો જુદો હશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે કેપેસિટર C1 ની બે પ્લેટો વચ્ચે PD V1 અને C2 ની બે પ્લેટો વચ્ચે PD V2 છે, કારણ કે C1 અને C2 ના મૂલ્યો જુદા જુદા છે. માટે આપણે કહી શકીએ કે ટોટલ PD એ V1 અને V2 ના સરવાળા જેટલો હશે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે મુદ્દાઓ જોઈએ. એમાં પહેલો મુદ્દો કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે. જો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q સમાન હોય છે, તો અહીંયા આવું લખી શકું કે Q1 is equal to Q2 is equal to Q. તો આના મદદથી આપણે એક સૂત્ર સાબિત કરીએ કે Q1 is equal to Q2 હોય
તો આપણને ખબર છે ક્યુ સી અને વી વચ્ચેનો સંબંધ ખાસ યાદ રાખજો. આ રીતે આપણે યાદ રાખીશું ક્યુ બરાબર સીવી. તો Q1 બરાબર શું લખી શકો? તો Q1 બરાબર લખી શકો C1 V1. Q2 બરાબર આપણે લખી શકીએ C2 V2. હું આને આ રીતે લખું છું V1 by V2 is equal to C2 by C1. ખબર પડી? V1 by V2 is equal to C2 by C1. હવે આપણે શું કરીએ છીએ ધ્યાન આપજો. તો હું આ જે સમીકરણ છે એમાં એકવાર છેદમાં યોગ લઉં છું. એટલે કે છેદમાં યોગ લીધા અહીંયા હું અંશમાં યોગ લઉં છું. ઓકે, તો પહેલા આપણે આ સ્ટેપ સમજીએ. છેદમાં યોગ લીધા તો છેદમાં યોગ લઈએ તો શું થાય? તો V1 ભાગ્યા V1 plus V2 is equal to C2 by C1 plus C2. આપણને ખબર છે કે અહીંયા ટોટલ પીડી એ V1 અને V2 ના સરવાળા જેટલો છે. એટલે કે અહીંયા V is equal to V1 plus V2 છે. તો આ જે V1 plus V2 છે એની જગ્યાએ હું V લખી શકું તો આપણને આવું મળશે V1 by V is equal to C2 by C1 plus C2. તો માટે V1 is equal to થશે VC2 by C1 plus C2. ઓકે, V1 is equal to VC2 by C1 plus C2. હવે આપણે બીજું સ્ટેપ સમજીએ કે અંશમાં યોગ લઈએ. તો અંશમાં યોગ લઈએ તો આપણને V1 plus V2 by V2 is equal to આપણને C1 plus C2 by C1 મળશે. V1 plus V2 એટલે આપણે V લખી શકીએ તો V by V2 is equal to C1 plus C2 by C1. હવે કામ કરો, ચલો V2 ને કરતા બનાવો. તો V2 ને કરતા બનાવો તો શું લખાશે? તો V2 ને કરતા બનાવીએ તો આપણે આ રીતે લખાશે VC1 by C1 plus C2. તો આ બે સમીકરણ આપણા માટે અગત્યના છે. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે C1 કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને C2 કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી શકીએ છીએ. એ જ રીતે ધારો કે હું તમને એક વસ્તુ પૂછું કે 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય C1 C2 C3. તો C1 કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર V1 લખવું હોય તો કઈ રીતે લખી શકાય? C2 કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સમીકરણ V2 લખવું હોય તો કઈ રીતે લખી શકાય? અને C3 કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું તફાવતનું સમીકરણ V3 લખવું હોય તો કઈ રીતે લખી શકાય? ઓકે, તો આ તમારે જાતે વિચારવાનું છે કે C1 C2 C3 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય તો V1 V2 V3 નું સમીકરણ શું થાય છે? ચલો હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ધારો કે મારી જોડે બે કેપેસિટરો છે C1 અને C2. આ બંને કેપેસિટરોને મેં 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. 100 વોલ્ટ. ધારો કે C1 નું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે અને C2 નું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે. ઓકે, દેખાય છે દરેકને? બે કેપેસિટરો C1 અને C2 ને મેં 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ધારો કે C1 નું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે અને C2 નું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે. તો હું તમને પૂછું કે કેપેસિટર C1 ની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? C1 ની બે પ્લેટો વચ્ચે PD V1 કેટલો હશે? એ જ રીતે C2 ની બે પ્લેટો વચ્ચે PD V2 કેટલો હશે? ઓકે, આ આપણે શોધવું છે. તો મેં હમણાં તમને એક સમીકરણ આપ્યું, કયું? V1 is equal to VC2 by C1 plus C2 અને V2 is equal to VC1 by C1 plus C2. તો આપણને ખબર છે કે અહીંયા ટોટલ PD છે એ ટોટલ PD બંને કેપેસિટરોના PDના સરવાળા જેટલો હશે. ઓકે, આટલી તો આપણને ખબર છે. હવે આપણે C1 કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PD શોધો તો C1
કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી, જેનું સૂત્ર આપણી જોડે V1 = VC2 બાય C1 + C2 છે ભાઈ. હવે V કેટલા છે? તો V અહીંયા 100 વોલ્ટ છે. C2 કેટલા છે? તો C2 3 માઇક્રોફેરાડે છે, એટલે હું 3 મૂકી દઉં. C1 + C2 એટલે 2 + 3, તો આપણને મળશે 100 × 300 ભાગ્યા 5, તો 60 × 5 = 300 થશે. તો V1 = આપણને મળશે 60 વોલ્ટ. એટલે કેપેસિટર C1 ની બે પ્લેટો વચ્ચે પીડી 60 વોલ્ટ છે. તો હવે C2 કેપેસિટર ની બે પ્લેટો વચ્ચે આપણે પીડી શોધવો હોય, બે પ્લેટો વચ્ચે આપણે પીડી શોધવો હોય તો સૂત્ર છે V2 = V C1 બાય C1 + C2 છે. V કેટલા છે? તો V છે 100, C1 કેટલા? 2, C1 + C2 5, એટલે 200 ભાગ્યા 5, તો 4 × 5 = 20, એટલે આપણને મળશે 40. તો V2 આપણને મળશે 40 વોલ્ટ. ઓકે, હવે આપણા જવાબ સાચા છે ખોટા કઈ રીતે ખબર પડે? તો અહીંયા V1 આપણને 60 વોલ્ટ મળ્યા, V2 આપણને કેટલા મળ્યા? 40 વોલ્ટ. તો ટોટલ પીડી કેટલો છે? 100 વોલ્ટ. એટલે આપણા જવાબ સાચા છે. અથવા C2 પરનો પીડી શોધવો હોય તો આપણે આ સમીકરણની મદદથી પણ શોધી શકીએ. V = V1 + V2. V હતા 100 વોલ્ટ અને V1 આપણને મળ્યા હતા 60 પ્લસ V2, તો V2 થશે 100 - 60, એટલે V2 આપણને મળશે 40 વોલ્ટ. ઓકે, આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. આમ આપણે જોયું કે કેપેસિટર C1 અને C2 ને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય અને C1 ની બે પ્લેટો વચ્ચેનો પીડી V1 = VC2 બાય C1 + C2 થાય અને C2 ની બે પ્લેટો વચ્ચેનો પીડી V2 = VC1 બાય C1 + C2 થાય. આ સમીકરણ યાદ રાખી લેજો. ચલો હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી જુદો જુદો હોય છે, એટલે કે અસમાન હોય છે. તો બે કેપેસિટર હોય તો હું આ રીતે લખી શકું V = V1 + V2. ટોટલ પીડી એ બંને કેપેસિટરોના પીડીના સરવાળા જેટલો થાય. અમે એક સૂત્ર તમને યાદ રાખવાનું કીધું, Q = CV. તો આ સૂત્ર પરથી V1 બરાબર શું લખી શકું? તો V1 બરાબર હું લખી શકું Q/C1. V2 બરાબર હું લખી શકું Q/C2. તો V બરાબર Q/C1 પ્લસ Q/C2. ધારો કે આ બંને કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટર, આ C1 અને C2 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે CS હોય તો આપણે V બરાબર શું લખી શકીએ? તો V બરાબર હું લખી શકું Q/CS. તો અહીંયા હું લખું Q/CS, Q ને કોમન લઈ લઉં તો આપણને મળશે 1/C1 પ્લસ 1/C2. Q ને કટ કરી નાખું તો 1/CS = 1/C1 પ્લસ C2. તો યાદ રાખજો, બે કેપેસિટરો C1 અને C2 ને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/CS = 1/C1 પ્લસ 1/C2. હવે આની જગ્યાએ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. કયા? ધ્યાન આપજો. તો 1/CS હું અહીંયા લસા લઉં તો મને લસા શું મળશે? C1 + C2 બાય C1 × C2. તો CS = શું થાય? તો CS = આપણને મળશે C1 C2 બાય C1 + C2. ઉલટાઈ નાખ્યા મેં. ઓકે 1/CS = C1 + C2 બાય C1 × C2. તો CS = C1 C2 બાય C1 + C2 થશે. પ્રશ્ન થાય કે સાહેબ આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવાનો? તો ધ્યાન આપજો,
આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવાનો કે જ્યારે કેપેસિટન્સ તમને સૂત્રના સ્વરૂપમાં આપ્યું હોય, આ રીતે આપ્યું હોય ε0 A/d. ઓકે, તો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. પણ જો તમને કેપેસિટન્સના મૂલ્યો આપેલા હોય, બે જ કેપેસિટર હોય, સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે બે કેપેસિટર છે, C1 અને C2. C1 ની વેલ્યુ હું 2 માઇક્રોફેરાડે લઉં છું, C2 ની વેલ્યુ હું 3 માઇક્રોફેરાડે લઉં છું. અને આપણને કીધું છે કે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. એનો અર્થ એવો થાય કે આ બંને બિંદુઓને આપણે બેટરી સાથે જોડેલા છે, તો જ આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને એ સૂત્રને આપણે યાદ રાખીશું, ગુણાકાર ભાગ્યા સરવાળો. તો CS = C1 C2 by C1 plus C2. તો C1 C2 તો 2 × 3 ભાગ્યા 2 વત્તા 3 એટલે આપણને સમતુલ્ય કેપેસિટર મળશે 6/5 માઇક્રોફેરાડે. ઓકે, ખબર પડી ક્યારે કયું સમીકરણ વાપરવાનું. પણ જો 3 કેપેસિટરો હોય તો શું? તો 3 કેપેસિટરો માટે તો આપણે થિયરીમાં સૂત્ર સાબિત કર્યું જ છે, ધ્યાન આપો. અહીંયા બીજું એક ઉદાહરણ આપણે સમજીએ. ધારો કે 3 કેપેસિટરો છે, C1 C2 અને C3. C1 C2 અને C3 3 કેપેસિટરો છે અને આ 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ: 1/CS = 1/C1 plus 1/C2 plus 1/C3. આનું પણ તમે સાદુરૂપ આપો તો તમને આવું મળશે: CS = C1 C2 C3 by C1 C2 plus C2 C3 plus C3 C1 મળશે. પણ આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. હવે ધારો કે C1 નું મૂલ્ય 1 માઇક્રોફેરાડે છે, C2 નું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે અને C3 નું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે. અને આ ત્રણેયનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું. તો 1/CS = 1/1 plus 1/2 plus 1/3. 1/1 તો આપણને કેટલા મળશે? તો 1/1 તો આપણને મળશે 1. હવે આ જે બે પદ છે એનો લસા લઈએ તો 1/2 plus 1/3 તો 3 × 3 2 × 1 તો આપણને મળશે 5/6 મળશે. હવે ફરીથી આપણે લસા લઈએ તો 1/CS = 6 × અને 6 વત્તા 5 ભાગ્યા 6 તો આપણને મળશે 11/6. તો 1/CS = 11/6 તો CS = આપણને મળશે 6/11 મળશે. ઓકે, હવે ધારો કે આ સમીકરણની મદદથી તમારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે, તો આ સમીકરણમાં કિંમતો મૂકો. ચલો, તો C1 1 C2 2 C3 3 ભાગ્યા C1 C2 એટલે 2 × 2 C2 C3 2 તરીને 6 પ્લસ C3 C1 એટલે 3 × 3 તો ઉપર ગુણાકાર કરો, 3 દૂને કેટલો મળ્યો? 6 અને નીચે સરવાળો કરો, 6 અને 2 8 ને 3 11 તો આપણને આ જવાબ મળી જશે. ઓકે, તો 2 માંથી તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો, પરંતુ 3 હોય ને ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. ક્લિયર છે અહીંયા સુધી? હવે એક આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ કે સમાન મૂલ્યના n કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ CS = C/n થાય. ચલો તેનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે આ 3 કેપેસિટર છે, C1 C2 અને C3. C1 C2 C3 એમના મૂલ્યો ધારો કે 6 માઇક્રોફેરાડે 6 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડે છે.
અહીંયા જોઈ શકાય છે કે ત્રણેય કેપેસિટર સમાન મૂલ્યના છે. તો આમનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જ્યારે કેપેસિટરો સમાન મૂલ્યના હોય ને સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો સમતુલ્ય કેપેસિટન્સ CS ઇઝ ઇક્વલ ટુ C/N. હવે C કેટલા છે તો 6, N તો ટોટલ કેપેસિટર કેટલા 3, તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળશે 2 માઇક્રોફેરાડે મળશે. ઓકે, તો સમાન મૂલ્યના કેપેસિટર હોય ને સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો આપણે CS ઇઝ ઇક્વલ ટુ C/N સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર છે? ચોથો મુદ્દો જોઈએ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં નાનું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. હવે ત્રણેય કેપેસિટરોના મૂલ્ય 6 માઇક્રોફેરાડે છે, પરંતુ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે. એટલે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં નાનું હોય. બીજા એક ઉદાહરણ દ્વારા સમજાવું તો અહીંયા 2 કેપેસિટર છે C1 અને C2. એમાં C1નું મૂલ્ય 2 માઇક્રોફેરાડે, C2નું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે. તો મેં તમને એવું કીધું કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં નાનું હોય તો અહીંયા આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે છે 6/5 માઇક્રોફેરાડે. તો 6/5 એટલે થાય 1.2 માઇક્રોફેરાડે. તો અહીંયા તમે જોઈ શકો કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતાં નાના મૂલ્યનું છે. ઓકે, તો શ્રેણી જોડાણની અંદર આપણે આટલા મુદ્દાઓ યાદ રાખીશું.